ગુરુદેવની જય. આપણને જે સંતોએ માર્ગદર્શન આપેલું, જે ભક્તિ બતાવેલી છે, અથવા તો ગુરુ મહારાજે જે આપણને ભક્તિનો જે રાહ બતાવ્યો છે ને, એને રાજયોગ ભક્તિ કહેવામાં આવે છે. રાજયોગ ભક્તિ પહેલાં આદિ સમયની અંદર રાજાઓ વધારે કરી ગયા, અને રાજા જ વધારે મહાન સંતો થયા છે, ઝાઝા ભાગ્યા. કારણ કે ગુરુ બાપાના મોઢે મેં એવું સાંભળ્યું હતું કે ક્ષત્રિય સમાજની અંદર ભક્તો વધારે થયા, સંત વધારે થયા. પછી શ્રીમદ ભાગવત આપણે વાંચવી છીએ, તો શ્રીમદ ભાગવતની અંદર જે રઘુકુળ, જેનો રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય જે થયું હતું યોધ્યાની અંદર, તો એ પ્રણાલી કે એટલે એ વેલીમાં, એટલે કુટુંબિક જે નાદબુંદમાં, એમાં લગભગ બધા રાજાઓ થયા. સગર રાજા, એ બધા જે રાજા, કપિલ રાજા, આ બધા અમુક જે રાજાઓ, દિલીપ રાજા, કપિલ નહીં, કપિલ મુનિ થયા. પણ એમ કે આદિ સમયની અંદર જે ઋષિઓ લગભગ હતા ને, એ બધા ઋષિઓ હતા, પણ પેલા રાજાના રાજકુમારો હતા, અથવા તો કોઈ રાજા હોય છે અને પછી ઋષિ બને છે. કારણ કે વિશ્વામિત્રની આપણે ઘણીદાન કથા કહી ગયા કે વશિષ્ઠ મુનિ ગાંધી રાજાના પુત્ર હતા. વિશ્વામિત્ર ગાંધી રાજાના પુત્ર હતા. એમ કે એના પુત્ર હતા ને 60,000 વર્ષની એને તપ કર્યું હતું, એવું આપણે સાંભળ્યું છે. તો એ ભક્તિ આજ રાજયોગ ભક્તિ ગુરુની કૃપાથી, ભગવાનની કૃપાથી આજ આપણી પાસે આવી છે. અને મહામંત્રો અનેક છે, આપણને મહામંત્ર એને સુણાયો. મહામંત્રનો કોઈ પાર નથી. સ્વાધ્યાય કેન્દ્રની અંદર આપણે જતા હતા, તો એમાંય તે મંત્રનો બહુ ઉચ્ચારણ કરતા હતા. આપણે જાગતા વ્યાખ્ય કરાગ્રે વસ્તી લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય તું ગોવિંદ પ્રભાતે કર દર્શન. આ હાથની હાથેળી જોઈ અને શ્લોક બોલવાનો. પછી જમીન ઉપર પગ મેકતા ધરતી માતાને પ્રાર્થના કરવાનો શ્લોક. દાંતણ કર્યા પહેલા શ્લોક. સ્નાન કરતી વખતે ગંગા, સિંધુ, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, કાવેરી, સંતુ, મહેન્દ્ર, તનૈયા કુર્વંતુ મે મંગલમ. હા, એમ કે હું હે માં ગંગા, જમના, યમુના, સરસ્વતી, તમામ નદીઓ પવિત્ર છે, એનું જળ મારામાં, મારા સ્નાન કરવામાં બધું પ્રગટ થવું, એવો ભાવાર્થ એનો કદાચ થતો હોય છે. અનેક ભોજન કરતી વખતે, સૂતી વખતે બધા પણ મંત્રો હોય છે. વિષી ઉતારવાના મંત્ર, યાર ઉતારવાના મંત્રો અનેક હોય છે. એમાં સર્વમાં શ્રેષ્ઠ હોય ને, તો આપણને જે સદગુરુ મહારાજે જે અજંપા ઝાપ આપ્યા છે, એને જેને ગુરુ મંત્ર કહેવામાં આવે છે, એ સર્વમાં શ્રેષ્ઠ, મહાનમાં મહાન ઈ મંત્ર છે. કારણ કે ગુરુની કૃપાથી છે જે અનુભવ્યું છે. અને બીજા નંબરમાં કે માર્કંડ ઋષિનો એ પુરાવો આપણને પૂરે છે, હજી ગુરુ મારા મહામંત્રનો મોટો મહિમા. અને ગુરુના મુખેથી મહામંત્ર, જેને અજંપા જાપ કહેવામાં આવે છે, એ ગુરુના મુખેથી જે આપણને મહામંત્ર મળે છે ને, એ આપણી માટે આજ આખો જન્મારો સર્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય ને, તો ઈ છે. અને આનો આ મહામંત્ર માં પાર્વતીને, માં ઉમાને, ભોળાનાથે, માં શિવજીએ માં ઉમૈયાને આ મહામંત્ર આપ્યો હતો. એટલે માતાજીએ એને આપ્યો તો સર્વમાં શ્રેષ્ઠ જ છે. પછી જે કાંઈ હોય તે મંત્ર, યાર ઉતારવાના કે વિષય ઉતારવાના, એ આ દેહ કરીને આ ઝેર ઉતારવા માટેનો છે બધા, બરોબર છે. અથવા તો આર્થિક રીતે આપણે અમુક ગાયત્રી મંત્ર પ્રાપ્ત કરે છે. નથી કહેતા તમારે ઘરમાં રીધિ સીધી આવે એટલે આ મંત્રનો જાપ કરો.
આર્થિક વસ્તુ પ્રાપ્ત કરવા માટે મંત્રનો જાપ આપે છે, બરોબર છે. તો આ મહામંત્ર એક એવો મહામંત્ર છે કે એ મહામંત્ર એકદમ સિદ્ધ થઈ જાય, એની અનુભૂતિ થાય, હા, એમાં એ મળી જાય તો જન્મ જન્મ બીજી વસ્તુની જરૂર નથી પડતી. સર્વેસો આને આધીન છે. સવારામ બાપા પાસે કદાચ એરું ઉતારવાનો મંત્ર હોય કે ન હોય મારો ભગવાન જાણે, પણ એની જીવન ગાથામાં એવું સાંભળ્યું છે કે સવારામ બાપા પાસે આ મંત્ર તો હતો, અજંપા જાપતો હતા જ તે, છતાં એને એરું કર્યો તો એ ઘર રૂમમાંથી માટલામાંથી બહાર આમનામ ટીંગાતો હતો ને એરું લાવ્યા હતા. ઓલા ભાઈને ઘીરે આપણા ગામમાં ફોટો હતો એનો, કુંભાર ભગત ને એના ભવાનભાઈ કુંભાર ને ત્યાં ના કણે હતો એ ફોટો, એરું કર્યો એમના, બરોબર. તો છતાંય તે જો આ મંત્રનો જાપ હતો તોય સીડ્યો નહીં યારું. પછી આપણે અમરુ બાપુ નાંગણી કરડી દઈ હતી, છતાં 3 દી આ મંત્રનો જાપ કરીને ધ્યાનમાં બેસી ગયા, છતાં એ નાંગણીનું જ્યારે સ્પર્શ ન થયું. એટલે સર્વમાં શ્રેષ્ઠ હોય ને તો મહામંત્ર છે, સમજ્યા. જે ભોળાનાથે એને જાપ 60,000 વર્ષ કે 84,000 વર્ષ એમ કાંક એ બસ સમાધિ લગાવીને બેસી ગયા આ જાપમાં. એ વસ્તુ આજ આપણી પાસે આવી છે ગુરુની કૃપાથી. અને 84 આસન છે, વિજય આસન, પદ્મ આસન, ગોરખ આસન, કેટલા આસનો એવા છે, લિંગ આસન. પણ 84 આસનની અંદર સર્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આસન હોય તો પદ્માસન છે. જે મહામંત્ર, ગુરુ મંત્ર જેને કહેવામાં આવે, તમામ મંત્રની અંદર મહામંત્ર જેને મોટો મહાન વ્યક્તિ, એટલે સ્વાભાવિક સાદી ભાષામાં તમે સમજો કે આપણે 30 માણસનો પરિવાર છીએ, એમાં આપણો વડીલ મહાન વ્યક્તિ કોણ છે, મોટા મોટો મહાન, તો આપણા દાદા. પછી દાદા 2 પેઢીઓ, તે ત્રીજી પેઢીઓ હોય, પણ એ મોટા અને મહાન હંધા, કારણ કે એની હેઠે બધા આપણે છીએ, સમજ્યા. એ સમજવા પૂરતું છે. એમ સર્વમાં શ્રેષ્ઠ હોય ને તો આ મંત્ર છે. આ જે આપણી પાસે મંત્ર જે છે ને, એ જે અજંપા જાપ જે છે ને, એ તમે શિવ સર્વોદય વાંચો, શિવ સર્વોદયમાં એનો ઉલ્લેખ એમ કાયદેસરના શબ્દ મૂક્યા છે. હા, થોડાક દિવસ પહેલા હું શિવ સર્વોદય વાંચતો હતો, એમાં કાયદેસરનો એ શબ્દ આપણને જેમ ગુરુએ દીધા એ જ શબ્દ અંદર મૂક્યા છે. પછી શિવ સર્વોદયની વાત આપણે યોગ વશિષ્ઠ રામાયણની અંદર પણ એ વસ્તુ આવે છે, એમાંથી જ શબ્દ મૂક્યા છે. ઋષિમુનિઓ બહુ દયાળુ અને પરોપકારી હતા ભગવાનની, તે જેથી કરીને એવા ગ્રંથો જે ભગવાનના શ્રીમુખીથી નીકળ્યા, ઋષિમુનિઓના શ્રીમુખીથી નીકળ્યા, એ સત્સંગ નીકળ્યો, જે જ્ઞાનની ધારા નીકળી, એના ગ્રંથો લખાણા, શાસ્ત્રો લખાણા. અને એમાં એને એવી દયા આવી છે કે પાછળ સમય કળીકાળ કળયુગ આવશે. 4થા યુગની તેને ખબર જ હતી, 4 યુગની તો બધાને ખબર જ સંતો થયા એને હશે. તો એમ કે આ યુગની અંદર કદાચ આવું પરિવર્તન થઈ જાય, એ સારું થઈને કદાચ એને છે ને મંત્રના શબ્દ લખ્યા હશે કે આપણી જેવાને દ્રઢતા બંધાય, કે આજ આ શિવજી જે ઉમાને માર્ગદર્શન દે છે ને, એનું એ માર્ગદર્શન ગુરુની કૃપાથી આજ મારા સદગુરુ સાહેબે મને એ મંત્ર સુણાયો છે, સમજ્યા. એટલે આ મનજીભાઈ છે ને થોડુંક માને અને થોડીક દ્રઢતા બંધાય. અને ધ્યાન યોગ માર્ગની અંદર સર્વમાં શ્રેષ્ઠ હોય તો સંતો નરસિંહ મહેતા બાપુએ કીધું કે ભક્તિ માર્ગની અંદર તમે ગમે એટલું કરો, જપ કર, તપ કર, કોટી યજ્ઞ કરી, કાશીએ જઈને કરવત લેતા, મુવા પછી મુક્તિ નો માગે, હા જગમાં સર્જે જગ ધૂતા, જાગ જાગ મન ક્યું સૂતા, એમ સંતો કે છે ને. આ બધું કરવા છતાં એનાથી શ્રેષ્ઠ હોય ને તો આત્મની અનુભૂતિ કરવી ને એ વસ્તુ છે. પોતે પોતાના સ્વરૂપની અનુભૂતિ કરી, પોતાના સ્વરૂપમાં પોતાને મળી જવું. યોગ કરવો એ મહત્વનો. યોગનો સીધો સાદો અર્થ છે ને બે વસ્તુ હોય ને એનું મિલન, સમજ્યા.
આપણે ક્યાંક અનાસાએ ભેગા થયા હોય તો આપણે શું કહીએ કે ભાઈ આજ કાંક આપણો બેનો યોગ હશે તો અનાસાએ ભેગા થયા. અનાસાયનો અર્થ એટલે ઓટોમેટિક ભેગા થયા એટલે આપણો કાંક યોગ હશે એટલે ભેગા થયા એવું માર્ગદર્શન દે ને. તો ભક્તિ માર્ગની અંદર મનાવવાનું છે મનને, યોગ કરાવવાનો છે મનને, યોગી બનાવવાનું છે મનને. યોગી જો મન બની જાય તો આ દેહને યોગી બનાવવાની કાંઈ જરૂર નથી. પછી હાવ ભલે પેન્ટ શર્ટમાં હોય, મારા કોઈને વેશભૂષામાં ન હોય તો હાલે. યોગ કોને કરાવવાનો છે? મનને. અને કદાચ મન યોગ ન કરે ને આપણે યોગી બની જાય તો એ ઈશ્વરનો જગત શિકારે, ઈશ્વરનો શિકારે. એટલે સંતોએ કીધું જાગ જાગ મન ક્યું સુતા, રામ ભજન બિના નહીં નિસ્તારા. જાગ જાગ મન ક્યું સુતા, જાગ્રત નગરીને સ્વર ન લૂટે, જખ મારે ગા જમદૂતા. જાગ જાગ મન સુતા. એને કીધું કે નામ ભજન બિના નહીં નિસ્તારા. હરિનું સ્મરણ વગર ભજન, ભજન એટલે હકીકતમાં ભજન છે ને જે ધ્યાન યોગ છે ને એ જ ભજન છે. અત્યારે લૌકિક એવી આપણે વાતો સાંભળવી છે, ક્યાં જાવ છો? અમે ભજનમાં જઈએ છીએ. ભજન ભજન ગાવાનું નથી, ભજન ભાઈ કરવાનું છે. અને ગવાય છે ને એ તો સંત વાણી ગવાય છે. સંતોના શ્રીમુખેથી જે વાણી નીકળી છે એ ગવાય છે. સંતોની વાણી ગવાય છે, સંતોના પદ ગવાય છે. ભજન તો એકાંતે બેસી અને પદ્માસન વાળીને બસ ધ્યાન ધરવાનું છે, એને સંતો ભજન કહે છે. તો નામનું ભજન કરવાનું છે. તો કયું નામ છે? જેને આત્માનું નામ આપ્યું છે. સંતો એને આત્માના નામ વચ્ચેને ઉલ્લેખ કરે છે. તો એ આત્માના નામનું સ્મરણ કર્યા સિવાય પછી એ આત્માનું નામનું જે સ્મરણ કર્યું છે ને પછી એ રૂપમાં બની જાય છે. ઘણી દાણ આપણે દ્રષ્ટાંત પણ દેવી છીએ કે ભમરી હોય ને એ ભમરી ઈવળને લાવે. એટલે ઈવળ 3 પ્રકારની હોય છે, એમ સંતોનો અનુમાન એવો છે કે પેલી ઈવળને જે ડણક મારે ને ભમરી એટલે ગુંડલું વળી જાય ને એને ન અડે, સમજ્યા? અને બીજીને ઠણક મારે ને તો એ ફેણ માંડે એને ન લે. અને ત્રીજી ઈવળને છે ને ઠણક મારે અને એક વેચ અધર થઈને કે ફૂટ અધર થઈને પડે ને હેઠી એને લઈ લે. એને સંતો ઉત્તમ કહે છે, સમજ્યા? એટલે અહીં સાધકમાં આપણે લેવી ઈવળનું છે ને કે આપણા જીવનમાં કાંઈક ભૂલ થઈ જવાય ને એટલે પછી આપણે ગુંડલું વળી જાય, આપણને ઠપકો ગુરુ મહારાજ દે એટલે, સમજ્યા? અને પછી બીજા પછી એ પહેલા પ્રકારનો સાધક, સમજ્યા? પછી ઊનમુન એમનામ થઈને એમનામ સત્સંગમાં જાય તો નૂર વગરનો જાય, મોઢામાં નૂર ન હોય, કાંઈ ન હોય, આ તો ગુરુએ કીધું એટલે જવું પડશે, કે એટલી બધી તાનાવેલી ન હોય. પછી બીજી પ્રકારનો સાધક હોય ને એ છે આમ ગુરુના મુખ્યથી આમ શબ્દ નીકળે ને એટલે આમ ટટાર થઈ જાય ને આમ એને વાગે ખરો. સત્સંગમાં બે ત્યાં લગી એને એમ થાય કે ઘરે જઈને ભજન કરી જ લેવું છે. પણ પછી 2-3 દિવસ સત્સંગ ન સાંભળે ને તો એ ઢીલો પડી જાય, પછી ભજન ઘટે. અને ત્રીજા પ્રકારનો જે છે ને એમાં સંતોના મુખ્યથી શબ્દ નીકળે એટલે સીધા ઝીલે લે. ઝીલે કયું કહેવાય? જે આચરણમાં લઈ લે. સાંભળે છે દુનિયા બધી, આખી દુનિયા સત્સંગ સાંભળે છે, પણ ઝીલવા વાળા ભાગ્ય છે. અને બસ અંદર અંદર હાડો હાડ ઉતરી જાય અને એ પ્રમાણે રેણી જીવવા મળે ને બસ ધ્યાન સીધું લગાવે ને એ ઉત્તમ પ્રકારનો સાધક છે. વાણીઓ તો આપણે કેટલી સાંભળે. આપણે દાખલા તરીકે પાપ પ્રકાશ, પેલું કાંઈક ભજન આવે છે ને, પાપ તારું પોકાર જાડેજા ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં, એમ કહે છે તોરલ, બરોબર? એને તો એને પોકારી વાળા. અને આપણે કેટલા વર્ષોથી એની ભજન સાંભળવી છે, છતાંય તે ભજન સાંભળીને આપણે કાંઈ પોકાર્યું? આપણને ઠણક લાગી કંઈ? તોરલમાં એ ભજનની ઠણક શબ્દો માર્યા એ માર વાગ્યા? આપણને લાગ્યા નહીં, સમજાણું? એટલે એને આ દાસીજીઓને કીધું રામ વિના, નામ ભજન વિના નહીં નિસ્તારા.
કોઈ દી ભજન કર્યા વગર કોઈ જન્મે જીવનો ઉગારો થાય એવું છે નહીં. ભલે કરોડો જન્મો લઈ લે, આ માનવ તન કદાચ વારંવાર પ્રાપ્ત થાય, કદાચ થઈ ગયો, છતાંય શાંતિ અને સુખની અનુભૂતિ ભજન વગર થાય. જાગ જાગ મન ક્યું સૂતા, જાગ્રત નગરીને સ્વર નહીં લૂંટે, જખ મારશે જમજૂતા. મનને કહેશે કે તું જાગ અને હરદમે દમ ભજન કર, અને જ્યાં લગી જાગ્રત નગરી છે ત્યાં લગી સ્વર લૂંટશે નહીં. જેવી રીતનું બહાર આપણે લ્યો થોડું ક્યાંક આપણે રજવાડું છે, આપણી નગરી છે, એની અંદર બધાની જાગૃતિ છે, સિપાહીઓ બેઠા છે, 12 કલાક 24 કલાક એનો પોરો ભરે છે, તો એમાં સ્વર અંદર પ્રવેશ ન કરી શકે. તો એક દેહ નગરી છે, દેહનગરીની અંદર પોતાની જાગૃતિ છે, તો કામરૂપી દુર્ગુણો અંદર પ્રવેશ નહીં કરે. સમજ્યા તમે? પોતાની જાગૃતિ હોય, ખ્યાલ હોય કે આ કોકની પ્રત્યે મને રાગ થયો, રાગ રખાય ને, રાગ રાખીશ ને એટલે કાલ દ્વેષ થાય છે મને એની ઉપર, અને એનામાં દ્વેષ દેખાય, અવગુણ દેખાય છે, કદાચ દ્વેષ દેખાય છે એટલે તરત મને ઈર્ષા ઉત્પન્ન થાય છે. આ ન કરાય. એ તો બિચારા એના પ્રલબ્ધને લઈને બધું છે. પછી કોઈ પણ વસ્તુ કોઈ પણ જગ્યાએ ગયા તો ત્યાં મનને જાગૃતિ હોવી જોઈએ. આ વસ્તુ મારું માની ન બેહાય, હાડો હાડ ઉતારાય નહીં. આ વાણિયાના જૈન સંપ્રદાયના સાધુ આપણે ઘણી વાર વાત કરવી છે, પર્યટન કરે છે એનું મેન કારણ જ એ છે કે ક્યાંય જગ્યાએ ગયા અને એકાદ 4-6 મહિના કદાચ રોકાણા એટલે કોઈને દ્વેષ થાય એના પરથી, કદાચ કોઈને ખાવા પીવા દેવું, આ તે અભાવ હોય કોકને આવે ને પાછો, મહિનો 2 મહિના ત્યાં વારવા ગયા હોય, કોઈને દ્વેષ થાય નહીં પડતી, અથવા તો દુઃખી થાય, એટલે ત્યાં 1 મહિનો રોકાય પણ નહીં. 1 મહિનો કદાચ માંડ રોકાય, પછી નાઈથી રવાના થઈ જાય. અને બીજું કે મારું જેટલું માન્યું છે, મારું માન્યું ને એટલે કાંક આઘું પાછું થાય એટલે દ્વેષ થાય ને આપણને, અથવા તો ઉપાધિ થાય કાંઈ ને કાંઈ. તો આજ આપણે ઘરે રોકાણા મહેમાન, તો આપણા મકાન નથી કંઈ માને નહીં, એ તરત સવારમાં રવાના થાય છે. એમ આપણું મન આ બધું માની બેઠું છે મારું, પણ હકીકતમાં કાંઈ છે અને ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થયું છે. ઈશ્વર જ્યારે આપે છે ને એ પાછો લઈ લેશે. હા, સમજાવવાનું. માણા નથી કહેતા કે આપ્યું તાપ્યું ભાઈ ક્યાં લગી પોગે, એમાં બહુ દુઃખ લગાડાય છે. આવી જીવનની અંદર જાગૃતિ હોય છે, પછી રૂપ રસ ગંધ શબ્દ અને સ્પર્શ, બરોબર. આપણે ક્યાંય રૂપ જોવામાં આવ્યું અને કદાચ મંજીભાઈની જાગૃતિ ન હોય અને જો એનામાં ગુણગ્રી દ્રષ્ટિ ન હોય ને તો કાંઈ ને કાંઈ બીજા વિચારો આવે, અને જાગૃતિ હોય તો તરત એને એમ થાય કે વાહ ભગવાન વાહ, તે રૂપ દીધું છે પણ તું ઘડનારો કેવો હોય છે, હા તો તારી લીલા કેવી, તારી માયા કેવી છે. આવા સારા વિચારોનું સ્ફુરણ ફૂટશે, જાગૃતિ જીવનમાં હશે તો, અને સ્વર લૂંટી નહીં શકે. નહીતર છે ને લૂંટી જાય એટલે શું ખબર છે, આપણી પાસે ખજાનો હોય ને એ ધાડ પડે એટલે સ્વર તો લૂંટી જાય, બરોબર. તો આપણી પાસે ખજાના રૂપમાં શું છે, આતમ તન ભંડાર આપણી પાસે ભર્યો છે, શ્વાસા રૂપી આપણી પાસે કમાણી પડી છે. એ કમાણી બધી વિષયોના વિચારોમાં લૂંટાઈ જવાનું છે, ખોટા કાર્યોની અંદર લૂંટાવાના છે. પછી મૂડી શ્વાસાની બધી એમાં વહી જાય ને ભગવાનનું ભજન તો થયું ન હોય, પછી ખૂટી જાય આયુષ. એટલે આપણી પાસે મૂડી હોય ખૂટી જાય એટલે નિર્ધનિયા થઈ ગયા. તો આયુષ રૂપી મૂડી તો આપણી ખોડો વિખોડાઈ જાય. તો એને કીમાં કીધું જાગ્રત નગરીને સ્વર નહીં લૂંટે, જખ મારે કા. હા, પછી તમે ભજન કરો, આ જમની તાકાત નથી તમારી પાસે આવ્યું. અને કારણ કે પોતે છે ને એ પોતાની જ્ઞાન થઈ જાય કે હું એક આત્મતત્વ છું, મારું મૃત્યુ તો છે નહીં. કાયાનું સર્જન છે, કાયા વિસર્જન થાય છે, પણ કાયા 5 તત્વથી બંધારણ છે, પણ તત્વમાં ભળી જવાના છે. વાયુ તત્વ વાયુમાં વહી જવાનું, અગ્નિ તત્વ અગ્નિમાં વહી જવાનું, પૃથ્વી તત્વ પૃથ્વીમાં વહી જવાનું છે, જળ તત્વ જળમાં ભળી જવાનું છે. બધા તત્વ તો અલગ અલગ છે અને બધા આ શરીરમાં રહેશે.
આકાશ તત્વ માથામાં એનું સ્થાન છે, બરાબર. અગ્નિ તત્વ ખંભામાં એનું સ્થાન છે, વાયુ તત્વ નાભિકમળમાં એનું સ્થાન છે, પૃથ્વી તત્વ ઝાંધમાં એનું સ્થાન છે, અને પાણી તત્વનું પગના તળિયે એનું સ્થાન રહેલા છે. અને આ બધાનો પાસેનો મેળ થઈ અને હવેલી ભગવાને બનાવી છે. એટલે સંતો કહે છે કે ભાઈ જાગતા રહ્યો, એમાં એ તો હોય તો આમાં રહેશે હું, એવો નિર્ભય બની જાય ને ઓલું થાય, અને પછી ઈશ્વરમાં પોતે જીવ મળી અને શિવ આત્મા શું પરમાત્માનું, હા, પછી પોતે જ બ્રહ્મ સ્વરૂપે થઈ જાય છે. એમાં જમ પછી તો કાંઈ જમની બીક તો રહેવાની નથી. એટલે એને કીધું જપ તાર, તપ કર, કોટે યજ્ઞ કર, અને કાશીએ જઈને કરવત લેતા, મુવા પછી મુક્તિ ન માગે, અને જગમાં સર્જે જગ ધૂતા. એટલે જો એને કીધું કદાચ તું ગમે એ કર, જપ કરતોય ભલે, તપ કરતોય ભલે, અને કોટરી કંઈક ન કરો, કાશીએ જઈને કરવત તમે કદાચ મેકાવો. એમ કહેશે કે કાશીએ જઈને કરવત મેં જે દાન દે ને એ શસ્ત્ર ઘણું થાય છે, એવું કાંક એનું માહિતમ કાશીનું છે. પછી તો આપણને બહુ ખબર નથી. પછી તમે ગમે આપણે નથી કહેતા કે ભાઈ તમારે લગ્ન છે પણ તમને આ ગ્રહ નડે છે તો તમારે આટલા ઝાપ આવે છે, 7 લાખ ઝાપ કરવા પડશે, બરોબર. પછી તપ કરવું પડે. અને આપણે તે જો જપ કરવી છે ને તપે કરવી છે, પણ અજંપા જાપનો આપણે, અને જે એક ધારા બે રહ્યા ને આ દેહનું દમન કર્યું ને તપ કર્યું કહેવાય. અને કોર્ટે કદાચ યજ્ઞ કર્યા, આપણે જમણવાર રાખશું ને ગુરુ પૂર્ણિમા એમાં આવે 60 દી કેરી, તો એ મોટો એક યજ્ઞ છે. ઓલા યજ્ઞ ઋષિમુનિઓ કરતા હતા, પણ આ મોટો એક યજ્ઞ છે. એટલે આ દેહ કરીને છે ને ત્યાં લગી જેટલું થાય ને એટલું કરી લેવું. પછી મુવા પછી મુક્તિ કાંઈ, પછી કદાચ સૌધામાં આપણે આ દેહ છોડી અને કદાચ વિયા ગયા, બરોબર છે, તો પછી આપણા છોકરાઓ કદાચ ગાયોને નીણું એટલી નાખે, કદાચ આખું ગામ જમાડે, ગમે એટલું કદાચ કરે, તો આપણને મુક્તિ મળે એવું નથી રાખવું. એ તો હાથે સાથે કર્મ કરે ને કર્મ ભોગવે. ભલે કરવું એનો કોઈ નિષેધ નથી. હા, એ બાને એના નામ ઉપર કેટલાય જીવો પેટ તો ભરતા હશે, પણ પોતે આત્માની અનુભૂતિ આવડા પાછળનો વર્ગ જે દાન પુણ્ય જે કાંઈ કરે ને, તો આત્માની અનુભૂતિ ઓલાને નહીં થાય, અને એના પાપનું કર્મ જે હારે લઈને જાય છે ને પોટલું લઈને જ જાય છે. અને જો એમ પાપ ધોવાતા હોય તો રૂપિયાવાળા એના બાપ દાદાને પછી વહી જાય, પછી નકરું પુણ્યદાન કરીને ઓલાને પાપમાંથી મુક્ત કરી દે અને 84માંથી બહાર કાઢી દે, બરોબર. એ હેલું છે. પાછું ભજન કરીને જે આત્માની અનુભૂતિ કરવી ને એની કરતા ઓલું હેલું છે. લ્યો, મને એવો અનુભવ થાય છે. પણ એ કે મુવા પછી મુક્તિ માગે જ નહીં. હા, એ અહીંથી આ દેહ છોડીને ગયો એટલે સામે દેહ તૈયાર જ હોય છે. હા, એમાં એ પ્રવેશ કરી દે, જેવો કર્મ છે એવો દેહની પ્રાપ્તિ પોતાને થાય છે. એટલે એને કીધું જોગી હોકર જટા વધારે અને અંગે લગાવે વિભૂતા, દમડી કાજે દેહ જલાવે. એ જોગી નહીં, જગધૂતા. આપણે જોઈએ છે ને જગતની અંદર, એટલે બધા એવા હોતા નથી, પણ એવા અમુક હોય છે. મને એક ભાઈ કહેતા હતા કે તમે છે ને કે આ જગ્યા ઉપર જાઓ ને રેલવે સ્ટેશન ને આગળ, કે ના તા કે સવારમાં કે હરીસા લઈ લઈને બેસી જ ગયા હોય કે અમુક. હા, જે અમુક વાદી સમાજમાં હોય છે, વાદી સમાજ એને બિચારાને ઓલું યારું કાઢવાનું જાણે બંધ થઈ ગયું, તે એ આપણે વિડીયો જોઈએ છીએ કે એમાં અમારે આ બંધ થઈ ગયું, એમ ક્યાંય ભગવા પહેર માગવાનું ચાલુ કર્યું. અને જોયું તો આપણને કારણ કે અહીંયા ટીલા કર્યા હોય, અહીંયા ગળા કર્યા હોય, કપાળ આખું સંદનનું ભર્યું હોય, અને ભગવા કપડાને આપણને એમ થાય તો નવનાથ માયલામાં છેકડા તો નાથ લાગે છે, એવા સાધુડા હોય. પણ એ દુકાને બિચારા રખડતા હોય આંટા મારતા હોય. તો એને કીધું કે જોગી હોકર ભલે જટા વધારે અને અંગે ભભૂતિ લગાવે, બરોબર.
પણ દમડી કાજે જો દેહ ચલાવે તો એ જોગી નહીં. હા, કારણ કે જે ભગવાનની ભક્તિ કરતો હોય ને એને બાપુ પેટની ડબરીની પછી ઉપાયથી મટી જાય. અને એ જોગીને હું તો આ દેહ ઢાંકવાનો, તો મરી ગયા પછી આ દેહ છોડીને જવાનું થાય ત્યારે આ દેહને ખાપણ તો મળી જાય છે. એક દી મેં વિડીયો જોયો, કોઈ બેન છે, હવે બેન કેટલા બધા શ્રદ્ધાળુ સેવા ભાવી ગઈ છે, આભડ શેઠનું તેના નામ જ નથી. બિનવારસી કોઈ પણ વ્યક્તિ હોય ને એને એ લઈ અને શમશાના જઈને બાળી આવે છે. હું જોતો હતો એ વિડીયો. હોસ્પિટલમાં ક્યાંય બાળક જન્મવું હોય અને કોઈને હારે ન હોય, બે બહેનો હોય, કદાચ કઈ લઈ જવાનું તો એમ ક્યાંક લાવો તમે તારું લેતી જાઓ. ફોન કરે એ જ્યાં રહેતા હોય, ના લઈ અને લઈ આવે અને પછી ખાડો ગાળીને એ પાછી પોતે વિધિ કરી નાખે. કેવી સેવા છે, કેવી ભગવાનને દિયાનો એને ભાવ મેક્યો છે. અને બિનવારસી કોઈ રોડે રખડતા હોય, કદાચ કાંઈ કોઈ કદાચ ખનાસાએ મરી ગયું હોય તો એ જાય ની ખાપણ એને ખાપણ મળી રહેશે. બિનવારસી છે એને ખાપણ તો મળી રહેશે. તો ભગવાનની ભક્તિ કરતો હોય તો એને થોડીક ખોટ આવે. તો આ દેહ ઢાંકવા સારું છે, પ્રગટ છે ત્યાં લગી તો કપડું મળવાનું છે, પેટની ડબરી ભરો. પછી જોગીઓને તો પછી હું જંગલમાં વસતા હોય તો એને બીજી શું જરૂર હોય? બરોબર. જટા વધારે, પણ જે એવા છે કે કદાચ જટા વધારી, અંગે ભભૂતિ લગાવી, ભેખ પહેર્યો, પણ જગતને છેતરવા માટે આપણે કર્યું હોય, પૈસા કમાવા સારું થઈને આપણે ખેલ કર્યો હોય તો આપણું જીવન વ્યાસ જેવું છે. વ્યાસમાં ખબર પડે ને, ઓલા ભવાયા લોકો. અને એ તે ખેલ રાજા ભરથુરીનો કરતા હોય ને તો આપણને એમ થાય ભરથુરી જ છે એવા બનીને આવે ને. પણ એ બિચારા હું લેવાના આવે, હરિશ્ચંદ્ર બનાવે તેમ તો ઓહો હરિશ્ચંદ્ર આવા જ હશે, એ કલ્પના મન કરે. પણ એ બિચારા હું લેવા ભેખ પહેરે છે, પૈસા સારું થઈને ને. આ ગામડેથી બિચારા ઓલા ગામડે જાય, ઓલા ગામડેથી ઓલા ગામ, પોતાની આજીવિકા હાંકવા સારું જાય છે, પણ એને અખંડ લાગે છે. પૈસા સારું થઈને કદાચ ભેખ પહેર્યો એ વ્યાસ લોકો પહેરે જ છે, પણ એની વૈરાગ લાગે તો હું પૈસા દમડી કાજે જે દેહ જલાવે છે જોગી, તો હું એને જીવનમાં વૈરાગી લાગવાનો છે? ઈમાન ઓલામ કઈ લાંબો તફાવત મને એવું લાગે છે રહેતો નથી. તો આપણા જીવનની અંદર આપણે ભક્ત કહેવાતા હોય, ગુરુમુખી કહેવાતા હોય. હવે એ જોગીને તો આપણે વાત કરી નાખી. હવે એમાં છે ને આપણે મનને પાછું વાળે ને આપણામાં આપણે ઉતારવાનું છે કે આપણે ગુરુમુખી છીએ, આપણે સત્સંગી છીએ. તો આપણું જીવનમાં પરિવર્તન કેવું હોવું જોઈએ? આપણામાં સહનશીલતા કેટલી હોવી જોઈએ? આપણા જીવનમાં ભજન કરતા કરતા કદાચ તમે આખો દિવસ આમને બે રહેતા હોય, 100 મહિના સુધી તમે ભજન કરતા હોય, છતાંય કાંઈ તમને કોલાહલ અંદર ન સંભળાણો હોય, કદાચ આમ તેમ ન થયું હોય, તો હિંમત ન હારવી. સમય આવે ને, ઋતુ આવે ને, ઋતુ આવે ને એટલે એ વૃક્ષને ફળ આવે. સમજ્યા? હવે અત્યારે ઓલી રાયણ કોકડીનું વૃક્ષ હોય ને, એને ચોમાસું બેહી ગયું ને, મહિનો વહી જાય ને એટલે રાણ કોકડી પૂરું. રાણ કોકડી આપણે ખાવાય નહીં આવે ને. પછી તમે ગમે એટલું પાણી પાપાસ કરો ને, ખાતર નાખીને કરો ને, પણ એ આવતા ચોમાસા સુધી ને રાયણું આવે નહીં. સમજાણું? ધીરજ રાખવી જોઈએ. આપણે તરત 100 મહિના પાણી પાઈને તરત રાયણું લઈ લેવી છે, અને ચોમાસામાં 2 ડોલ નાખતા હોય તો આપણે દિવાળી 20 ડોલ નાખી દેવી, એમ જલ્દી રાયણું આવી જાય? સહેજે સહેજે ભક્તિ કરો, ભલે ભજન ઓછું કરો, 3 કલાકનું થાય 3 કલાકનું કરો, 2 કલાકનું થાય 2 કલાકનું કરે. આપણે 100 કલાકના 12 કલાક ન થાય કાંઈ નહીં, બરોબર. પણ ભાવ પ્રેમ રાખો. સમજ્યા તમે? ભાવ પ્રેમમાં તમે વધારે રહ્યો, આનંદમાં વધારે રહ્યો. અને કર્મ રહિત આપણે જેવું ખોટું કર્મ કરવી છે ને, એમાંથી થોડુંક પાછું રહેવું. તો આપણા જીવનની અંદર ધીરજ આપણને હોવી જોઈએ. આપણે અહીં સીવી અને રણુજા હાલીને જવું છે, પછી આપણે દોટ મેકી કે પમદીત આપણે પોગી જ જવું છે, પણ એમ પોગાય નહીં અને થાકી જવાય. અને પછી હરેરી જાય ને એટલે ધીરે ધીરે હાલો.
હાલતો થયો છો ભલે 12 મહિને પોગું, પણ હાલતો થયો છો 12 મહિને પોગીશ. એમ ભક્તિના પંથે આપણે હાલતા થયા છીએ તો ધીરે ધીરે હાલો. હાલતા જ મૂળ થયા છીએ, સ્ટેશન આવવાનું છે, આવવાનું જ છે. ત્યાં ડેપામાં જ બસ ઉપડે ને, બસ એટલે એનો રૂટ હોય ને, એ રૂટ ફરીને પાછી ડેપામાં જમા થાય જ થાય ને. જ્યાંથી ઉપડી છે ને ના પાછી જાય ખરી. એમ જ્યાંથી આ આત્મો જ્યાંથી જુદો પીડ્યો છે ને, ત્યાં ભક્તિ કરતા ભલે 84 ફરવા જાય, પણ ફરતા 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 જેમ સેમ સ્ટેશન લેતો જાય ને ભક્તિના સ્ટેશનો, તો એ સીધો પાછો ઈશ્વરના શરણે જાય ખરો. સમજ્યા? પણ રેગ્યુલર જેમ છે એમ ભક્તિ માર્ગની અંદર આપણે સહનશીલતા જીવનમાં થોડી ઘણી હોવી જોઈએ. બરોબર? ક્રોધ આવે એટલે આપણી જાગૃતિ હોવી જોઈએ કે ક્રોધ આવવાની તૈયારી છે, અને કદાચ આવી ગયો તો એને છે ને લાંબો ટાઈમ તમે આવકારો આપો નહીં. સમજ્યા? તરત જ તે કાં ધ્યાનમાં બેહો, અથવા તો શાસ્ત્ર વાંચો, અથવા તો ભજન ગાઓ, તો ઓલી વસ્તુ બે છે ને તો ઓલો વયો જાય છે. સમજ્યા તમે? મેં યોગ વશિષ્ઠ રામાયણની અંદર એવું સાંભળ્યું છે કે રામચંદ્ર ભગવાન વશિષ્ઠ મુનિને પ્રશ્ન કરે છે, પ્રભુ તમને ક્રોધ આવે? એ કે હા રામ, મને ક્રોધ આવે. પણ સાંભળો, અમને કેવો ક્રોધ આવે? ક્રોધ 3 પ્રકારના છે. જેને કનિષ્ઠ ક્રોધ કહેવામાં આવે, અને એક જળમાં અક્ષર પાડ્યા જેવો ક્રોધ આવે, અને એક માટીમાં અક્ષર પાડ્યા જેવો આવે. એ કે જળમાં અક્ષર તમે લખો તો એ કાંઈ રે, પછી માટીમાં અક્ષર પાડો ને લાંબો ટાઈમ ન રહે. અને કનિષ્ઠ કર્મ જેને કહેવામાં આવે, એટલે લોઢાની અંદર તમે લખો ને પછી ઈ અક્ષર ભૂહાય ને. કહેતા એને ત્રાંબાના પત્ર લખ્યું છે. એમ સંતોનો ક્રોધ છે ને જળ જેવો હોય. ભક્તનો ક્રોધ હોય ને તો પાછો માટીમાં અક્ષર પાડ્યા જેવો, ઘડીક પૂરતો. અને ઓલાને ખાલી આયા પૂરતું જ હોય, અને ઓલું ઘડી બગડી. અને જે વિષય વાસનાને મન આધીન છે, અને ઈ મનજીને મનજીભાઈને ક્રોધ આવી જાય ને, એટલે અમુક નથી કહેતા કીધું હું ગયો ને તે મને એટલા બધા મહેમાનમાં મને ઊભો કરીને કાઢી મૂક્યો, અને એ ક્રોધથી બોલતો હોય, જીવું ત્યાં લગીને ફળિયામાં પગ ન મેં. કનિષ્ઠ કર્મ ક્રોધ, કનિષ્ઠ ક્રોધ કહેવામાં આવે. વારંવાર એને યાદ કરે. જેટલા માણા ભેગા થાય ને એને વાત કરતો હોય તો ક્રોધ આવી જાય, એને આવી જાય ને, એને કનિષ્ઠ ક્રોધ કહેવામાં આવે છે. તો એની ઉપર પોતાના લગામ હોવી જોઈએ થોડી ઘણી. સમજ્યા? અથવા તો ગમ ખાતા શીખો. શબ્દ કાઢો જ નહીં બહાર, ક્રોધ આવી જાય છતાંય સાના માના થઈ જાવ તો થોડીક જીત થાય છે ભક્તિ માર્ગની અંદર. એમ જે ભક્તિ માર્ગની અંદર જેટલા ભક્તિના લક્ષણો છે એવું એમ નથી કહેતો એક આમતા આવી જાય, પણ ધીરે ધીરે લાવવાના પ્રયત્ન કરો. અને આ વસ્તુ તો છે ને આપણેથી થાય એવું છે, કરતા નથી. કોઈની ઈર્ષા ન કરવી, એ તો આપણેથી થાય એવું જ છે ને. કોઈનું બુરું ન બોલવું. સાર અસારનો ખ્યાલ છે કે આ પાપ કર્મ છે, એ ન કરો. અત્યારે આ જૈન સંપ્રદાયના સાધુડા છે 4 મહિના ન નીકળે. શું કરવા? કે ચોમાસાની અંદર આ ઋતુની અંદર જીવાત્માની ઉત્પત્તિ બહુ થાય, રોડ અને બધું જ્યાં. હા, એટલે હાલે ને તોય તે કેટલાય જીવો મરી જાય, એના હિસાબે બહાર ન નીકળે. તો અત્યારે આપણે છે ને થાય એવું જ કાંઈ નહીં, તો ખાલી બહાર જવા ગયા અથવા તો ક્યાં હાલીને ગયા ગમે એના બહાર, અથવા તો અત્યારે એક 5 રૂપિયાનું પાર્લીનું બિસ્કીટ હોય ને, તેમ કીડીઓના ઉકેરા હોય ને, નાકણે નાખવાનું તો એક પરમારથ થાય એવું છે, સેવા થાય એવું છે. એમાં કાંઈ આપણે લાખો રૂપિયા ખર્ચવા નથી. પણ આ વસ્તુ છે ને ક્યારે થાય? ભાગવીના થાય નહીં.
આપણું કાંઈક પ્રારબ્ધનું કર્મ હોય ને બેક બેલેન્સ આપણું હોય ને તો આપણને સારો વિચાર આવે, નહીંતર સારું કર્મ કરવું હોય ને તો સારો વિચાર ન આવે, ભાગ્યમાં ન હોય ને એટલે. સમજાણું? આ સારા વિચારો આપણને આવે ને એ કાંઈક ભગવાનની કૃપા છે, અને આપણું કાંઈક બેક બેલેન્સ હશે ને એટલે આપણને છે ને દરરોજ કાંઈ ને કાંઈ આખો દિવસમાં 5-10 રૂપિયા આપણે પરમારથમાં આ છોકરાને ચોકલેટ વેચવી છે, કાંઈ પણ કરી શકી. એ દયાનો ભાવ છે. સમજ્યા? નહીતર તો જે કરશો ને આપણે નકરું ભજન ધ્યાન યોગ તમે કરશો તો બરોબર, પણ હારે ઓલી વસ્તુની જરૂર છે. આપણે શાસ્ત્રો વાંચવી છે, સંતોના મુખેથી સાંભળવી છે. એવું કરણ રાજાને સુવર્ણનું દાન કર્યું તો એમ કહેશે જ્યારે દેવ સ્વર્ગમાં ગયા ને દેવલોકમાં ત્યારે એને ભગવાને કીધું તે કર્યું છે ને આ રૂમમાં ભર્યું છે, તને ભૂખ લાગી હોય ખાઈ લે. તે આખો સુવર્ણનો કે હોલ ભર્યો હતો. એ કે પ્રભુ આ થોડુંક કે કર્યું છે એ તારે મળે. અનાજનું દાન કર્યું હોય તો અનાજ મળે. સમજ્યા? અમુક ટાઈમે આપણે જોગી હોય છતાં ભજન કરતા હોય તો આપણે કાંઈક પ્રારબ્ધનું એવું બેક બેલેન્સ ન હોય ને કાંઈ ન કંઈક કરી હોય ને સેવા તો 3 દિવસ અપા આપણે ખ્યાવા પડે. આપણે ક્યાંક કુટિયા બાંધીને જંગલ બાંધીને મને બેઠા હોય ને ભગવાન ભરોસે તો ક્યારેક 12 કલાકને 24 કલાક હોતો ને વહી જાય. ત્યારે કોઈક ભગત આવે કે બાપાએ 3 દિવસ આપણે ઓલા મહારાજ હતા કા 2-3 દિવસ ભૂખ્યા કે પીડ્યા રહેતા. ઓલા તમારા ઘીરે બાલ કરાવવા આવતા ટોલા પડી જતા હતા તુલસીદાસ. હા, 2 દિવસ બિચારા એ આપણા ગામમાં રહેતા. એ તો સૌધામ વહી ગયા. બરોબર? પણ એમ કે કાંઈક ભક્તિ કરતા કરતા કાંઈક પુણ્યનો જથ્થો થોડો કરવો, અને નકરું ગુરુ કૃપાથી ઓલા નકરું ગુરુમુખી થવાથી કે અમે બસ કંઠી પહેરી લીધી, અમે ગુરુમુખી છીએ, આટલું કેવરાવા સારું છે ને ખોટા કર્મ કરશું ને તો મોટો પાપનો બોજો છે માથે. સમજ્યા? એ આ જોગી જેવું જ છે. જોગી ખાલી કેવરાવાના સીવી આપણે. સમજ્યા તમે? પણ પઈ ભેગી કરવામાં જીવન ગુજારી દે ને આત્માની અનુભૂતિ કાંઈ થાય નહીં. એટલે પછી એને કીધું જોગી કોણ, જીવન ભગત કે જોગી કોને કહેવાય ને કે સાંભળો તમે આપણી જીવન સમજાવ્યા. એ કે જાગી સુરતા લાગી ગગનમાં, જેની સુરતા ગગનમાં લાગી ગઈ, ગગને આમાં માનો તો ભલે, અને શબ્દમાં જેને સુરતા શબ્દમાં વરી જઈ અને સુરતા એની શબ્દમાં લાગી જાય, ના કાળ ક્રોધ ગર્દન દેતા. ત્યાં કાળ ક્રોધ આવે એમ જ નથી. અને આપણી બહાર છે ને એટલે આપણને કાળના રૂપમાં બીકના રૂપમાં કાળ આવી જાય છે. મરી જઈશું હાય શું થાય છે અંતર બહાર હોય એટલે ને. અને અંતર્મુખ હોય આ દેહનું ભાન ન હોય, દેહ દિશા ભૂલાઈ જાય, સુરતા શબ્દને વરી જાય ને અંતર્મુખી થઈ જાય એટલે ના કાળનો વિચાર જ ન આવે, ભગવાનનો જ વિચાર હોય. એમાં કીધું કાળ કર્મના કાળ ક્રોધ ત્યાં ગરદન દેતા, ઝાકી સુરતા લાગી ગગનમાં સડી જાય. પછી અધર તખત પર આસન વાળે ઈ જોગી હે અવધૂતા, એડ્રેસ આપી દીધું ને. પછી તમે ભલે આપણે ભલે પેન્ટ શર્ટમાં છીએ, પદ્માસન વાળીને બસ સુરતાને પોતાને શબ્દમાં પોરવી અને સંતો કે બંકનાળની બજારમાં સડી જાય સીધી બ્રહ્મરંધ્રની અંદર. અને ત્યાં કણે પછી સવાર જે બારો હાલે છે ને 12 આંગળ ઉલટ હાલવા મળે. આ પછી સંતોનું શિવ સરોદયમાં મેં વાંચ્યું છે કે પછી એને ભૂખય ન લાગે અને તરસય ન લાગે. અમુક કે ને 100 મહિને આયસન વાળે પછી આ ઈ ભૂમિકામાં વહી જાય. ઈ જોગી અવધૂતા છે. સમજ્યા તમે? અને ઈ કેવળ આત્માની અનુભૂતિ કરી, પોતાના સ્વરૂપની અનુભૂતિ કરી, આત્મા પરમાત્માનું મિલન કરે અને પછી જગતને ઈ જ્ઞાનનો પરવા પાસા. આ અવધૂત મહાપુરુષો ઈવડા ઈ છે. સમજ્યા તમે? હા. પછી સુતા સો નર ગયા 84, જાગ્યા 100 નર ઈ જગ જીતા. સુતા નર એટલે આપણે છે ને માયાના જ્ઞાનમાં અજ્ઞાનતાની નિંદ્રામાં હુતા છે. કાંક પ્રભાત્યું છે ને પ્રાણી સૂતો માયાના
જ્ઞાનમાં છે ને, આ ઈ પરભાત્યું કોઈ ગાયેલું છે. એમ આપણા જીવનમાં જેટલી અજ્ઞાનતા છે, આળા છે, જાગૃતિ નથી. અમુક નથી કહેતા ફલાણા ભાઈની છે ને જાગૃતિ બહુ, આપણા પ્રસંગ હોય ને નાના મોટા બધા કામની ખબર હોય, એની સુરતા બધી ફરતી હોય. એમ કે ને પ્રસંગ એક આપણે વ્યવહારિક પ્રસંગ હોય તો તે કે ફલાણા ભાઈને બોલાવે, એની સુરતા એની બધી એની નજર હોય, એની જાગૃતિ સારી છે. અને આપણા જીવનની અંદર એ કે સુતા એટલે અજ્ઞાનતામાં હુતા, મોહ નિંદ્રામાં હુતા, મમતા રૂપી નિંદ્રામાં હુતા. તો ઈમાનીમાં હુતેલા રેવી ને ઈમાનીમાં રીસા પૈસા રેવી તો પછી ગયા 84માં. બરોબર. અને જાગ્યા 100 નર જગ જીત્યા. જાગી જવું એટલે કે આખી સૃષ્ટિ છે, આખી અણુ અણુમાં બ્રહ્મ, હા બ્રહ્મ ભરેલો છે, સરાસરમાં બ્રહ્મ છે, પિંડેશો બ્રહ્માંડે બ્રહ્મ છે. મારા ભગવાનની બધી લીલા છે, બધું મારા ભગવાનને આધીન છે. હા, જગતના રૂપમાં, ખોટા દુશ્મનોના રૂપમાં મારા જીવનની અંદર, ઘટ ભીતરની અંદર ખોટા મારા જીવનમાં જે દ્રંદો પીડ્યા છે, ખોટા દુર્ગુણો પીડ્યા છે, એ મને જીવનમાં નુકસાનકારક અને હાનિકારક છે. બાકી દુનિયામાં તો બધી ભગવાનની લીલા છે. અને માનવ તન ધારણ કરી અને આત્માની અનુભૂતિ કરવી એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. વિચાર સારો. અને બીક એવી લાગી જાય કે આ દેહ છોડી અને કાલ મારે જવાનું છે, તો લાય આજ ભજન કરી લઉં. અમુક આપણે આ ભાઈઓ જાય પ્રભાત ફેરીમાં, તો એને કાયમના કદાચ નિયમ હોય કે ન હોય, પણ જો કાયમના કલાકના અવારમાં નિયમ હોય તો 4 વાગે પ્રભાત ફેરીમાં જવાનું છે, તો 3 વાગે જાગી જાય ને. 3 વાગે જાગીને 1 કલાકનો અભ્યાસ કરી લે ને પ્રભાત ફેરીમાં જવાનું, એ જાગી ક્યાં ગણાય ને. આ એને તક હાંસવી લીધી. એમ માનવ તને કરીને છે ને, જે જાગી ગયા કે માનવ તન ધારણ કરીને જેટલી થાય એટલી સેવા જગતમાં કરું, અને જેટલું થાય એટલું મારા હરિનું ભજન કરવું, અને હરિના ગુણ ગાવને ગૌરાવું. આ દેહનો ક્યાં ભરોસો? કાલ સવારે પડી જવાનો છે, અને આ દેહનો શું ગર્વ મારે કરવો? અને પોતાને ભક્તિના પંથે દડબડ દોટ મેલે. એ જીવનની અંદર પોતાની જાગૃતિ છે. અને ખોટા દુર્ગુણો અંદર બળવો ન કરે. ભલે 5 સડે 25 સડે, મેં સોર પકડી લાવુંગા, ધણી તુસ્કો ધારુંગા. કાળિંગાના કટક સડિયા, અજબ શેર સજાવુંગા. શેર પર સડી દાર રાખું, પણ સોર નહીં લૂંટાવુંગા. સમજ્યા? કાળિંગા એટલે દુર્ગુણોનો આ કટક સીડ્યું છે. અજબ શેર સજાવું ગયા એટલે આ દેહને સજાવાથી છે ને કોઈ આત્માનો ઉદ્ધાર થાય નહીં. આ દેહને કદાચ સજા સ્વસ્થ રાખ્યું, હાલો ને સ્વસ્થ રાખવું એટલે નાવું ધોન આખો દિવસમાં 3 દાન નાયા, ટીલા ટપકા કર્યા, હારા હારા કપડાં પહેર્યા, પણ મન આપણું સ્વસ્થ ન હોય, નહીં હોય ને તો આ દેહને જરૂરી છે, કાંઈ નથી જરૂરી એવું નહીં સ્વસ્થ રાખવો, પણ ઓલાની તુલે ન આવે. અને આ દેહ સ્વસ્થ રહેશે, અને જો મન સ્વસ્થ નહીં રહે ને તો 84માં જવાનું થાય છે. અને મન એકદમ જો સ્વસ્થ થઈ જાય અને ઈશ્વરને સમર્પિત થઈ જાય અને આત્માનું સંગીત થઈ જાય, આત્મામાં મળી જાય, તો એ જન્મ જન્મ સ્વસ્થ જ છે. અને ઓલો દેહ એક જન્મ સ્વસ્થ છે. આવી જીવનમાં જાગૃતિ હોય તો કહેશે કે ઈ નર જગ જીત્યા. નકર ગયા સુતા નર ગયા 84, જાગ્યા ઈ જગ જીત્યા. અધર તખત પર આસન વાળી એ હે અવધૂતા. પછી એને કીધું સુતા નર ગયા 84, જાગ્યા ઈ જગ જીત્યા. દાસી જીવન સંત ભીમના શરણા, અનુભવી એ ઘર પહોંચ્યા. હા, આપણે ઓલામાં કડી આ જોડી, પણ આ છેલ્લી કડીમાં આવે છે. દાસી જીવન સંત ભીમના ચરણે. એને ગુરુનું ચરણ લીધું ત્યારે એને જ્ઞાન થયું ને, એ જાગી ગયા જીવન ભગત કે કેરા જેવી હોય તો હરિની ભક્તિ છે. અને અનભે પદી પોગ્યા ગુરુની ભક્તિ કરીને,
અનભે પદ એટલે કોઈ સંતોએ બીજા રૂપમાં એવું પણ વર્ણાયું છે, અગમ ખડકી આવું મેરે દાતા સદગુરુ રામને રીઝાવું. હા, અગમ ખડકી જ્યાં એનું ગમ ન પડે, ગુરુની કૃપાથી ખડકીની ગમ પડે એવું છે. કોઈ સંતો એને અભયપદ કીધું, કોઈ સંતો એને અનભે પદ કીધું, અને કોઈ સંતોએ એને આત્મપદ પણ કીધું. હા, આત્મ સ્વરૂપે પોતે, હા, આત્માનું અનુભૂતિ થઈ જાય. હા, જેને થઈને એને પ્રમાણ આપ્યા, કોટી ને કોટી રેવી ઉગ્યા, સગળી બોમ મેં બાળી, શૂન્ય મંડળમાં શ્યામ બિરાજે લાગી ત્રિકુટીમાં તાળી, વર્તાણી આનંદ લીલા મારી બેની મન ભીતર સદગુરુ. આ આગમની અનુભૂતિ થઈ એટલે ઝાકમ જોડ પોતાને અંદર ઘડ ભીતર અંજવાળું થયું, અને જીવન ભગત એ અનુભવ કર્યો, અને એ આપણને આ જ્ઞાનના રૂપમાં, આ વાણીના રૂપમાં આપણને માર્ગદર્શન એને દીધું. ભાઈ, કિર્યા જેવી આ વસ્તુ છે. નહીતર તો આ દુનિયાની અંદર માણસો લાખો જીવે છે, કરોડો જીવે છે, નથી જીવતા એવું નથી, પણ જેની જગતમાં નામ પ્રસિદ્ધ છે એવા બાપુ તમે નજર કરો તો ભાગ્ય ભાગ્ય છે. એક અજબ હોય ને તો એમાં નામ પ્રસિદ્ધ ભક્તિના પંથક સત્યવાદી કાવા તેવા જે સત્યનું આચરણ કરવા વાળા રેણીના એવા કદાચ હજારો નીકળે, ઝાઝા નું નીકળે. તો ભક્તિ માર્ગની અંદર દાસી જીવને જે આપણને માર્ગદર્શન દીધું એ પ્રમાણે ગુરુ મહારાજને પ્રાર્થના કરી, હે ભગવાન, કે મારા જીવનમાં એવા સારા ગુણો પ્રદાન થાય, હું સારા ગુણો મારામાં પ્રવેશ થાય અને દુર્ગુણો નીકળી જાય, અને ભગવાન અહોનિશ તારું સ્મરણ કરું, દાસ સવો કે દોર ન તૂટે. દાસ સવાનું કંઈક ભજન છે. એમ સદગુરુ મહારાજ ભાઈ પ્રાર્થના કરી, હે ભગવાન, મારા અજંપા જાપનો જે શ્વાસે શ્વાસનો દોર છે ને મહામંત્રનો, એ તૂટે નહીં, એની તું રક્ષા કરજે, અને મને એ સારી જાગૃતિ આપજે કે જેથી કરી તારું ભજન હું કરી રાખું. એવી પ્રાર્થના સાથે આ ગુરુવાર સતગુરુ દેવની જય. રમણીક સ્વામી અમર સાહેબની જય. ઉમેશ્વર મહારાજ સનાતન ગરવી જય શ્રી રામ મહેશ્વરી.